એવા વ્યક્તિને ક્યારેય ના ભૂલવા જોઈએ કે જેણે તમને કામ શીખવ્યું જ્યારે તમારી પાસે કામનો કોઈ જ એક્સપિરિયન્સ ન હતો. ઘણા લોકો તમને હાયર કરશે, પણ બહુ જ ઓછા લોકો એવા છે કે જે ઇજ્જતથી નિસ્વાર્થ ભાવે તમને કામ શીખવે છે, તમને સંભાળે છે અને મિસ્ટેક કરો છો ત્યારે કહે છે ડોન્ટ વરી, તમે શીખતા રહો અને આગળ વધો. એ ટીચર કે જે તમને એક્સ્ટ્રા ક્લાસ અટેન્ડ કરીને તમને શીખવાડે છે, એ ડૉક્ટર અથવા તો એ મેન્ટર અથવા તો એ કોઈ કોચ તમારા હેલ્થ માટે અથવા તો તમારા બિઝનેસ સ્ટ્રેટેજી માટે તમને એ સ્ટેપ બાય સ્ટેપ એ પોતાનો એક્સ્ટ્રા સમય આપીને પણ તમને શીખવાડે છે. એ તમારું સિનિયર અથવા તો તમારા ઓફિસના કોઈ પણ વ્યક્તિ અથવા તો તમે જે જગ્યા પર કામ કરી રહ્યા છો એ પણ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. જ્યારે પણ તમને કંઈ જ નથી આવડતું અને ત્યારે તમને શીખવાડે છે, એ આપણી લાઈફનો સૌથી મોંઘામાં મોંઘો માણસ એ કહેવાય. એટલે કે તમને આ ધરતી પર કમાવા માટે, તમારી રોજગારી માટે એ વ્યક્તિએ જ્યારે હાથ પકડ્યો, કહેવાય છે કે જ્યારે ધરતી પર ચાલવા માટે પાપા પગલે કરવા માટે જેમ પપ્પા આગળ વધે છે અને જ્યારે તમે પાપા પગલે કરો છો તમે પપ્પાને નથી ભૂલતા, એમ તમારા બિઝનેસની અંદર પણ જ્યારે તમે કર્મ કરવા જાઓ છો અને કર્મ કરી રોટી ખાવા માટે તમે તમારા મેન્ટરને તમે ક્યારેય નથી ભૂલી શકતા. પણ આજની લાઈફની અંદર આજે આપણે લોકોને ભૂલી જઈએ છીએ. ખરેખર આ વ્યક્તિને ના ભૂલવા જોઈએ કે જેના લીધે તમે આગળ વધ્યા છો. એવા વ્યક્તિ કે જેણે તમને કંઈ જ નહોતું આવડતું અને તમારો હાથ પકડીને તમને નાની નાની મિસ્ટેકમાંથી બહાર કાઢ્યા છે.